રૂપા અરવિંદ વ્લોગ નામની ચેનલને 3 સ્ટ્રાઇક આવી અને એમનું યુટ્યુબ કેરિયર જોખમમાં મુકાયું છે કે જો આ ચેનલ ઉપર 3 સ્ટ્રાઇક આવી છે તો આ ચેનલ ડિલીટ થઈ જશે અને આની સાથે લિંક થયેલી જેટલી ચેનલ હશે ને એ બધી ડિલીટ થઈ જશે. અને જ્યારે કોપીરાઇટ સ્ટ્રાઇક 3 સ્ટ્રાઇક આવી હોય અને કોઈનું ચેનલ આવી રીતે ડિલીટ થાય છે ને તો એ ભવિષ્યમાં એ વ્યક્તિ ક્યારેય પણ ચેનલ નથી બનાવી શકતા. આ એક બહુ મોટી વાત છે અને આ ચેનલ ઉપર સૌથી મોટો ખતરો આવ્યો છે. 3 સ્ટ્રાઇક આવી કઈ રીતે? નથી એ લોકોએ કોઈના વિડીયો લીધા, નથી એ લોકોએ એવું કોઈ મ્યુઝિકનો યુઝ કર્યો કે જેને લીધે કોપીરાઇટ આવી શકે. તો શા માટે? નમસ્તે ફ્રેન્ડ્સ, ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. જો તમે એક યુટ્યુબર છો અથવા તો યુટ્યુબમાં આવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે. અને હા, માત્ર બિગિનર માટે પણ નહીં, કદાચ તમારી ચેનલ ઉપર લાખ સબસ્ક્રાઈબર હોય કે 50 લાખ હોય, આ વિડીયો તમારા માટે છે. એનું કારણ છે કે આપણા ગુજરાતના એક સરસ મજાના યુટ્યુબર, સરસ મજાનું ફેમિલી કે જે પોતાના રોજિંદા જીવનના વિડીયો યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે. એમની ચેનલ ઉપર તમે ટ્રાવેલના વિડીયો જોઈ શકો, પોતાની રોજિંદી લાઈફના વિડીયો જોઈ શકો, કોમેડી વિડીયો પણ બનાવે છે. આવું સરસ મજાનું એક નિખાલસ ફેમિલી, સાદગી ભરી રૂપા અરવિંદ વ્લોગ્સ નામની ચેનલ સરસ રીતે ચાલે છે. અને એ ચેનલ ઉપર સડનલી 3 સ્ટ્રાઇક આવે છે. હવે જે લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે એ લોકોને ખ્યાલ હશે કે કોઈની ચેનલ ઉપર 3 સ્ટ્રાઇક આવી જાય મતલબ કે થોડાક દિવસમાં એની ચેનલ ડિલીટ થઈ જશે, એમનું કેરિયર જે છે એ યુટ્યુબમાં ખતમ થઈ જશે. તો હવે આ લોકોએ શું કરવું જોઈએ? અને સૌથી મોટો પ્રશ્ન કે આટલી સિમ્પલ સોબર ચેનલ છે તો એને 3 સ્ટ્રાઇક આવી કઈ રીતે? નથી એ લોકોએ કોઈના વિડીયો લીધા, નથી એ લોકોએ એવું કોઈ મ્યુઝિકનો યુઝ કર્યો કે જેને લીધે કોપીરાઇટ આવી શકે. તો શા માટે રૂપા અરવિંદ વ્લોગ નામની ચેનલને 3 સ્ટ્રાઇક આવી અને એમનું યુટ્યુબ કેરિયર જોખમમાં મુકાયું? આજના વિડીયોમાં સંપૂર્ણ વાત તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું, તો જોડાયેલા રહેજો વિડીયોમાં. મિત્રો, રૂપા અરવિંદ વ્લોગ્સ ચેનલની વાત કરું તો આ ચેનલે ટૂંક સમયમાં ઘણો બધો ગ્રોથ કર્યો છે. એના ઇન્સ્ટાગ્રામ ઉપર 100K કરતાં પણ વધારે ફોલોવર્સ છે, જ્યારે યુટ્યુબમાં એમના 61,000 સબસ્ક્રાઈબર છે. હવે જે લોકો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હશે, જે લોકોનું ઓલરેડી ચેનલ હશે, એ લોકોને ખ્યાલ હશે કે એક સ્ટ્રાઇક આવી જાય ને તો પણ ક્રિએટરની નીંદ હરામ થઈ જાય છે. પણ આજે રૂપા અરવિંદ વ્લોગ નામની ચેનલ ઉપર એક જ દિવસમાં 3 સ્ટ્રાઇક આવી જાય છે. એનો મતલબ એ કે આવનારા 7 દિવસમાં રૂપા અરવિંદ વ્લોગ નામની ચેનલ ડિલીટ થઈ જશે પરમિનન્ટલી. તો આવડું મોટું જોખમ જ્યારે રૂપા અરવિંદ વ્લોગ ચેનલ ઉપર આવે છે ત્યારે એમનું જે યુટ્યુબ કેરિયર છે એ જોખમમાં મુકાઈ જાય છે. હવે આ વસ્તુ થઈ શા માટે? સૌથી પહેલાં મિત્રો સમજીએ કે કોપીરાઇટ સ્ટ્રાઇક શું છે. તો સાદી અને સિમ્પલ ભાષામાં કોઈ બીજા વ્યક્તિની વસ્તુ, કોઈ બીજા વ્યક્તિનો વિડીયો જો તમે તમારી ચેનલ ઉપર મૂકો તો એ વ્યક્તિ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે. કોપીરાઇટ સ્ટ્રાઇકને વધુ સિમ્પ્લિસિટીથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમે એક વિડીયો શૂટ કર્યો છે, એ વિડીયો તમે કોઈ બીજા વ્યક્તિને આપ્યો. હવે તમારી પહેલાં એ વ્યક્તિએ એની ચેનલ ઉપર એ વિડીયો મૂક્યો છે, પછી તમે તમારી ચેનલ ઉપર તમારો વિડીયો મૂકો છો. હવે જો એ વ્યક્તિ ધારે તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે. આવો જ કંઈક ફ્રોડનો શિકાર રૂપા અરવિંદ વ્લોગની ચેનલ થઈ છે. શું છે સંપૂર્ણ ફ્રોડ? કઈ રીતે આ લોકો ફ્રોડની જાળમાં ફસાયા અને શું ખરેખર એમની ચેનલ ડિલીટ થઈ જશે? સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે એમની ચેનલ ચેક કરીએ કે એમની ચેનલ કઈ રીતની છે, કેવા કેવા વ્યૂ આવે છે, કેવા કેવા વિડીયો બનાવે છે, અને ત્યારબાદ આપણે આ મેટર ઉપર પાછા આવીએ છીએ. આવી જાઓ આપણી સ્ક્રીન ઉપર. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે એકવાર એમની ચેનલ જોઈએ, રૂપા અરવિંદ વ્લોગ. હવે ફ્રેન્ડ્સ, તમે એમની ચેનલ જોશો ને, એમની ચેનલ ઉપર 61,000 સબસ્ક્રાઈબર છે અને 700થી વધારે તો વિડીયો અપલોડ કરેલા છે. હવે સાહેબ, તમે જેટલા પણ વિડીયો જોશો ને તો એકદમ સિમ્પલ સોબર વિડીયોઝ એ લોકો અપલોડ કરે છે. જે વિડીયોઝ અપલોડ કરેલા છે એના વિશે આપણે જોઈએ તો 46 મિનિટ પહેલાં અત્યારે વિડીયો અપલોડ થયો છે, 400 વ્યૂ આવેલા છે. 2 દિવસ પહેલાં 18,000 વ્યૂ આવેલા છે. 3 દિવસ પહેલાં 20,000 વ્યૂ આવેલા છે. 4 દિવસ પહેલાં 26,000. તો ઓન એન્ડ એવરેજ 25,000 થી 30,000 વ્યૂ આવતી આ સરસ મજાની ચેનલ છે. અને એકદમ સિમ્પલ સોબર ચેનલ છે અને સરસ મજાનું અર્ન પણ કરે છે. એમના ટોટલ વ્યૂ આપણે વિડ આઈક્યુના માધ્યમથી જોઈએ તો 13 લાખ વ્યૂ એમને 28 દિવસમાં આવેલા છે અને ટોટલ 28 દિવસમાં એમને 28 વિડીયો અપલોડ કરેલા છે. આ પ્રકારની કંઈક એમની ચેનલ છે જેના ઉપર 3 સ્ટ્રાઇક આવી છે. હવે ફ્રેન્ડ્સ, કહાનીમાં ટ્વિસ્ટ સમજો
કે જો આ ચેનલ ઉપર 3 સ્ટ્રાઇક આવી છે તો આ ચેનલ ડિલીટ થઈ જશે અને આની સાથે લિંક થયેલી જેટલી ચેનલ હશે ને એ બધી ડિલીટ થઈ જશે. અને જ્યારે કોપીરાઇટ સ્ટ્રાઇક 3 સ્ટ્રાઇક આવી હોય અને કોઈનું ચેનલ આવી રીતે ડિલીટ થાય છે ને તો એ ભવિષ્યમાં એ વ્યક્તિ ક્યારેય પણ ચેનલ નથી બનાવી શકતા. આ એક બહુ મોટી વાત છે અને આ ચેનલ ઉપર સૌથી મોટો ખતરો આવ્યો છે. ફ્રેન્ડ્સ, હવે યુટ્યુબ તરફથી જે મેલ આવ્યો છે ને એ મેલ તમને સ્ક્રીન ઉપર હું દેખાડું છું. આપણે અત્યારે મેલ રિસીવ કરી લીધો છે. હવે મેલમાં શું લખેલું છે કે હાઈ રૂપા અરવિંદ વ્લોગ, વી રિસીવ્ડ અ કોપીરાઇટ રિમૂવલ રિક્વેસ્ટ ફોર યોર વિડીયો બેસ્ડ ઓન એપ્લિકેબલ કોપીરાઇટ લો, વી રિમૂવડ યોર વિડીયો ફ્રોમ યુટ્યુબ. હવે એ લોકોને છે ને ત્રણ અલગ અલગ વિડીયોઝ અપલોડ કરેલા હતા, એના ઉપર એ લોકોને સ્ટ્રાઇક મળી છે. એટલે એક પછી એક 3 સ્ટ્રાઇક મળી છે. અને મિત્રો, સૌથી અગત્યની વાત અને સૌથી મુશ્કેલી ભરી વસ્તુ જે છે ને એ હું તમને કહેવા જઈ રહ્યો છું. યુ રિસીવ અ કોપીરાઇટ સ્ટ્રાઇક, યુ હેવ નાવ 3 કોપીરાઇટ સ્ટ્રાઇક. એઝ અ રિઝલ્ટ યોર ચેનલ એઝ વેલ એઝ YouTube channel associated with this account is scheduled to be terminated in 7 days. 7 દિવસની અંદર આ ચેનલ અને આની સાથે જોડાયેલી બીજી ચેનલ બધી ટર્મિનેટ થઈ જશે, બંધ થઈ જશે, ડિલીટ થઈ જશે. પ્લીઝ બી અવેર ધેટ once your channel is terminated, you are prohibited from accessing, processing and creating any other YouTube account unless this YouTube channel is reinitiated. જ્યાં સુધી આ ચેનલમાં તમે સાચા સાબિત ના થાવ ત્યાં સુધી ન તો તમે યુટ્યુબને એક્સેસ કરી શકો, ના પ્રોસેસ કરી શકો કે ના કોઈ પણ પ્રકારની ચેનલ બનાવી શકો. ફ્રેન્ડ્સ, સૌથી મોટી મુસીબતમાં આજે રૂપા અરવિંદ વ્લોગની ચેનલ આવી ચૂકી છે. 3 સ્ટ્રાઇક મતલબ ખૂબ જ દુઃખની વાત છે. હવે પ્રોબ્લેમ આવી કઈ રીતે એના ઉપર આપણે આવીએ. હવે ફ્રેન્ડ્સ, યુટ્યુબની અંદર, સોશિયલ મીડિયાની અંદર મહેનત કરીને આગળ વધવાવાળા લોકો બહુ ઓછા છે. અને જે લોકો આવી રીતે મહેનત કરીને આગળ વધે છે એની પાસેથી ગમે એમ રીતે છેતરપિંડી કરીને કમાવાવાળા લોકોની સંખ્યા ખૂબ વધારે છે. આ વસ્તુ તમારી સાથે પણ થઈ શકે એટલા માટે હું વિડીયો બનાવું છું, અવેરનેસ માટે, કે ભાઈ લોકો આ બધી વસ્તુથી દૂર રહે. હવે આ લોકો સાથે શું થયું છે, રૂપા અરવિંદ વ્લોગનો કોઈ વ્યક્તિએ કોન્ટેક્ટ કરેલો છે કે ભાઈ રેપિડો નામની એક એપ્લિકેશન છે, એના રિલેટેડ તમારે વિડીયો બનાવવાનો છે. એટલે આ લોકોનો જે કંઈ પણ ભાવ તાલ નક્કી થાય છે એ પ્રમાણે 3 વિડીયો બનાવવાના હતા. આ લોકો 3 વિડીયો બનાવીને એ વ્યક્તિને આપી દે છે. હવે એ લોકો શું કરે છે ખબર છે, આ લોકો વિડીયો મૂકે ને એ પહેલાં એ લોકો એની ચેનલ ઉપર વિડીયો મૂકી દે છે. પછી આ લોકોને કહે છે કે ભાઈ હવે તમે વિડીયો મૂકો. જેવો આ લોકો વિડીયો મૂકે છે, હજી તો અનલિસ્ટેડ જ હોય છે, ત્યાં જ આ લોકો એમ કહે છે કે ભાઈ તમે જે અનલિસ્ટેડ કરેલ વિડીયો છે એ તમે અમને મોકલો. આ લોકો ભોળા બિચારા ગામડાના લોકો, સીધા સાદા લોકો લિંક મોકલી આપે છે, બરોબર છે. અને એ લિંકના માધ્યમથી આ જે ટોળકી છે એ ટોળકી એમને સ્ટ્રાઇક આપી દે છે. 1 સ્ટ્રાઇક નહીં સાહેબ, 1, 2 ને 3 સ્ટ્રાઇક આપે છે અને એની ચેનલ જે છે મુસીબતમાં મુકાઈ જાય છે. મિત્રો, તમારે આવી બધી વસ્તુથી ખાસ ધ્યાન રાખવાનું છે. સિમ્પલ વસ્તુ, કોઈ દિવસ કોઈનો વિડીયો લેવાનો નથી અને તમે વિડીયો મૂક્યો ના હોય એ પહેલાં કોઈને તમારો વિડીયો આપવાનો નથી. હવે આ મુસીબત જ્યારે આવી છે ત્યારે રૂપા અરવિંદ વ્લોગના જે સભ્યો છે, અરવિંદભાઈ છે, રૂપાબેન છે, એમનો પરિવાર છે, એ ખૂબ જ દુઃખી હશે. મને 100% ખાતરી છે. કદાચ રાતે નીંદર પણ નહીં આવી હોય, એમને જમવાનું પણ નહીં ભાવ્યું હોય, કેમ કે આવડી મોટી મુસીબત, આખું એમનું જે યુટ્યુબ કેરિયર છે ખતરામાં મુકાઈ ગયું છે. મિત્રો, જ્યારે ચેનલ આવી કપરી પરિસ્થિતિમાં હોય છે ને ત્યારે આવા સમયે આપણને આપણા મિત્રો યાદ આવે. એ એમના કોઈ સાથી મિત્ર જે છે, જે વિલેજના વ્લોગ બનાવે છે, એમનો કોન્ટેક્ટ કર્યો અને વાયા મીડિયા એમને એક ટેકનિકલ ચેનલનો નામ મળે છે. એ ટેકનિકલ ચેનલનું નામ છે મેક ગુજરાતી ક્રિએટર. અને મિત્રો, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મેક ગુજરાતી ક્રિએટર દ્વારા રૂપા અરવિંદ વ્લોગની ચેનલ પર આવેલી 3 સ્ટ્રાઇક જે છે એને કાઉન્ટર ક્લેમ કરવામાં આવે છે. એમની ચેનલ ઉપર આવેલી સ્ટ્રાઇકને દૂર કરી દેવામાં આવી છે, એમની ચેનલને બચાવી લેવામાં આવી છે. તો હું કોંગ્રેચ્યુલેશન્સ કહીશ રૂપા અરવિંદ વ્લોગને કે તમારી ચેનલ બચી ગઈ. ખૂબ ખૂબ અભિનંદન તમને. અને સાથે જ આટલું સરસ કાર્ય કરનારા મેક ગુજરાતી ક્રિએટરના વિરેન્દ્રસિંહ ડોડિયા, જે મારા ખાસ મિત્ર છે, એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે તમે આટલું સરસ કામ કરીને એક ક્રિએટરની કેરિયર જે છે, એમનું કેરિયર આખું એમણે બચાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે આવી કોઈ પણ મુસીબતમાં ના ફસાવ એના માટે તમારે શું કરવાનું છે એના વિશે હવે વાત કરીએ. તો તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં ક્યારેય પણ તમને પ્રમોશન માટે કોઈ મેલ આવે તો મેલને ખાસ કરીને ચેક કરો કે ઓરિજિનલ મેલ છે કે નથી. ફેક મેલ વધારે આવતા હોય છે. તો ખાસ મિત્રો, પૈસાની લાલચમાં આવીને આવા ફેક ઈમેલ ઉપર ભરોસો કરીને, આવા ફેક લોકો ઉપર ભરોસો કરીને તમે તમારી ચેનલને દાવ ઉપર ના લગાડતા.
ખાસ આ વસ્તુ ધ્યાને લીધા જેવી છે. સાથે સાથે તમારી ચેનલની જે લોગિન ડિટેલ છે, આઈડી પાસવર્ડ છે, એ કોઈ પણ વ્યક્તિ સાથે શેર નથી કરવાનો. અને ભવિષ્યમાં ગમે ત્યારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જાય ચેનલ ઉપર તો ગભરાવાની જરૂર નથી. જો તમે સાચા છો તો યુટ્યુબ તમને સપોર્ટ કરે છે અને તમને બચાવી લેશે. પણ હા, જો તમે કોઈ બીજાના વિડીયોનો ઉપયોગ કર્યો હશે, કોપીરાઇટ જે પોલિસી છે એનું ઉલ્લંઘન કર્યું હશે, તો તમને કોઈ નહીં બચાવી શકે. મિત્રો, તમે સિમ્પલ વસ્તુ ફોલો કરો, વિડીયો શૂટ કરો, એડિટ કરો અને સરસ મજાની રીતે એને પ્રેઝન્ટ કરો અને લોકો સાથે શેર કરો. યુટ્યુબમાં ઘણી બધી અર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે કે જેમાં સ્પોન્સરશિપ પણ હોય છે, પણ સ્પોન્સરશિપમાં નામે જ્યારે તમે આવી કોઈ ફ્રોડ વ્યક્તિઓ સાથે ભટકાઈ જાઓ છો ને, ત્યારે તમે બહુ મોટી મુસીબતમાં આવતા હો છો. તો મને આશા છે કે આજનો આ અવેરનેસવાળો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે અને શીખવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.